તે અમેરિકા માટે મોટો પડકાર છે ઈરાનની ધરતી પર પોતાના પાયલટને શોધવો। ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે આ કેટલો મોટો પડકાર છે અમેરિકા માટે। આપણે કહી દઈએ કે ઈરાનના ખુરેસ્તાન પ્રાંતમાં પાયલટનું લોકેશન મળી ગયું છે, પરંતુ આ લોકેશન પર પાયલટને શોધવો સૌથી મોટો પડકાર હોઈ શકે છે। દક્ષિણી પ્રાંત ફારસની ખાડી સાથે આખો આ વિસ્તાર જોડાયેલો છે, જેમાં એ લોકેશન પર જ આ પાયલટ હોઈ શકે છે। ભૌગોલિક પરિસ્થિતિથી અમેરિકાનું સૈન્ય અજાણ છે। આ સૌથી મોટો પડકાર રહેશે અમેરિકન સૈન્ય માટે। જાગ્રોસના પહાડો અમેરિકા માટે સૌથી મોટો પડકાર બની શકે તેમ છે। આ સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારબંધ લડાકુઓથી અમેરિકી સેનાને એક મોટો ખતરો છે। ઈરાનના સૈનિકો પણ આ પાયલટને શોધી રહ્યા છે। સ્થાનિકો અને ઈરાની સેના અમેરિકા માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે તેમ છે। ઈરાને આ પાયલટ પર જાહેર કર્યું છે ઇનામ। ઇનામી જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો દ્વારા આ વિસ્તારમાં પાયલટને શોધવાનું અભિયાન શરૂ કરાયું છે। ઈરાનના ખુરેસ્તાન પ્રાંતમાં પાયલટ લોકેશન મળી આવ્યું છે અને હાલમાં અમેરિકન કમાન્ડો આ પાયલટને શોધી પણ રહ્યા છે। તો ઈરાનના બુશહેર ન્યુક્લિયર પ્લાન્ટ નજીક પણ હુમલો થયો હોવાના સમાચાર